તો અમદાવાદના વસ્ત્રાલમાં અસામાજિક તત્વો દ્વારા આતંક મચાવવા પોલીસે તમામ આરોપીઓ સામે કડક કાર્યવાહી કરી। ગત દિવસે અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારના શાશ્વત મહાદેવ 2 બહાર આતંક મચાવનાર અસામાજિક તત્વો સામે સઘન કાર્યવાહી કરી। અમદાવાદમાં વસ્ત્રાલ આરટીઓ રોડ પાસે ગત રાત્રે અસામાજિક તત્વો દ્વારા મચાવેલા આતંકની ઘટનામાં રામોલ પોલીસે અત્યાર સુધી 14 શખ્સોની અટકાયત કરી છે। એક સગીર સહિત 13 લોકોની પોલીસે ધરપકડ કરી છે। આ અસામાજિક તત્વોને ઘટના સ્થળ પર લઈ જઈને પોલીસે રિકન્સ્ટ્રક્શન કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। આ સમગ્ર ઘટનાથી વસ્ત્રાલના લોકોનો રોષ જોવા પોલીસે આરોપીઓને પોલીસ વાનમાં બેસાડી દીધો હતો। ત્યારે આ મામલે અન્ય 4 શખ્સો હજુ પોલીસ પકડથી દૂર છે। ગઈકાલે રામોલ પોલીસ સ્ટેશનના વિસ્તારની અંદર આરટીઓ રોડ ઉપર મહાદેવ ઇમ્પિરિયલનો જે રોડ છે એ જગ્યા ઉપર લગભગ 15 થી 20 જણા જેવા આ અસામાજિક તત્વો પોતાના 2 વ્હીલરમાં લઈને આવેલા અને ત્યાં એમને આ ઘટનાને અંજામ આપેલો। મૂળ વસ્તુ હકીકતમાં એવું હતું કે એ જે બંને પંકજ ભાવસાર અને સંગ્રામ બંને વચ્ચે એક જૂની અદાવતના ભાગરૂપે અને જે આ ઇમ્પિરિયલ છે ત્યાં એક પાનના ગલ્લાની અંદર એક પાણીપુરીની લારી છે। એ લારી આગળ આ સંગ્રામની બેઠક હતી અને સંગ્રામની બેઠક આગળ બીજી પાણીપુરીની લારી જે હતા એ પંકજ ભાવસારને મૂકવા માંગતા હતા। એ બાબતનું એમનું ચાલતું હતું। એ દરમિયાન એમને માહિતી મળી હતી કે ભાઈ સંગ્રામ હમણાં તાજેતરમાં જેલમાંથી છૂટ્યો છે એટલે એના ઉપર હુમલો કરવાની એમની ફિરાક હતી। એટલે બપોરે પણ એ જલપરી સોસાયટીમાં ગયેલા પણ સંગ્રામ મળેલો નહીં। એટલે રાત્રે એની બેઠક આ જે પાન પાર્લર આગળ છે એટલે ત્યાં હશે એમ સમજીને આ સમગ્ર જે ટોળું હતું એ ત્યાં આવેલું અને ત્યાં આવીને એમને સંગ્રામ ત્યાં મળેલો નહીં પરંતુ રસ્તાની અંદર જે પણ 2 વ્હીલર અને જે રાહદારીઓ હતા એમના ઉપર એમને આ ધોકા અને વરસાદને કરી અને આતંક મચાવેલો હતો। એ બાબતે તાત્કાલિક અમારા પીઆઈ વિધિન 10 મિનિટ્સમાં ત્યાં પહોંચી ગયેલા હતા કારણ કે અમે સીસીટીવી સર્વેલન્સના એક પ્રોજેક્ટ હેઠળ જોવા ત્યાં નીકળ્યા હતા અને મીનવાઇલ સમાચાર મળતા તાત્કાલિક જ પોલીસ પીઆઈ પોતે ખુદ ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા અને સમગ્ર અમદાવાદની પોલીસ ટીમ પણ ત્યાં પહોંચી ગઈ હતી અને ત્યારબાદ અમે જે ક્રેટા ગાડીની અંદર જે રાહદારી જતા હતા જેમના ઉપર હુમલો થયો હતો એમની કાયદેસરની અમે ફરિયાદ લીધી અને એમની રાયોટિંગ અને જૂના આઈપીસીની 307 મુજબની ફરિયાદ લઈ અને કાયદેસરનો ગુનો પણ દાખલ કરેલો છે અને ગુનો દાખલ કરીને અત્યાર સુધીમાં ટોટલ 13 આરોપી અને એક જુવેનાઇલ એમ કુલ 14 જણાને અત્યારે રાઉન્ડ અપ કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી ચાલુમાં છે।